અમદાવાદના ચાંદખેડામાં પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। 50થી વધુ સોસાયટીઓમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। છેલ્લા એક મહિનાથી પાણીનો જથ્થો ન મળતા સ્થાનિકોમાં આક્રોશ છે। પાણીના ટેન્કર મંગાવીને લોકો પાણી પી રહ્યા છે। પાણી મામલે સ્થાનિકોનો અધિકારીઓ અને નેતાઓ પર ભારે રોષ છે। પાણી મામલે વોટર સપ્લાયના ચેરમેનનું નિવેદન સામે આવ્યું। ચાંદખેડાના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા છે। પાણીની લાઇન કાર્યરત કરવા માટે સૂચના આપવામાં આવી છે। ટૂંક સમયમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી જશે। पानी नहीं आवતું પીવાનું પાણી નથી। સવારે છોકરા સ્કૂલે મોકલવાના ક્યાંથી મોકલીએ પાણી વગર ટેન્કરો આવે છે બધા લડે અમારા ઘરે પાણી આવે આજ તો ટેન્કર પાછું બી ગયું જાય પાણી બી ના આપે 3 દિવસથી તો એક ટીપું બી પાણી નહીં આવતું આમ તો 10-15 મિનિટ આવતું તો પીવાનું ઘરે એ બી નહીં આવતું આજે 3 દિવસ થઈ ગયા એક ટીપું પાણી નથી। બહુ હેરાન થાય પાણી માટે કોઈ જોવાય નહીં આવતું। સવારે સ્કૂલમાં છોકરા સગાવાલાના ઘેર નાવા ધોવા જઈએ એવું ચાલે। તો અહીંયા સ્થાનિક લોકો આવે એ શું કહીએ નેતાઓ અધિકારી કરીશું ચેક કરીને જાય છે પણ કશું કરતા નથી। ચાંદખેડાની અંદર 8-10 સોસાયટી છે એમાં પાણીની થોડી સમસ્યા છે। જે છેલ્લા વિસ્તારો છેવાડાના વિસ્તારો સોસાયટીઓના અંદરના છે એમાં થોડી પાણીના પ્રેશરની ફરિયાદો છે। લગભગ ત્યાં ગાડી બીજી એક લાઈન છે એ લાઈનમાં ડાયવર્ટ કરવાનું પણ કહી દીધું છે એટલે ફેરફાર કરશે એટલે ટૂંક જ સમયની અંદર એ પાણી ડાયવર્ટ થવાથી બધાને પ્રેશરથી પાણી જે મળતું હતું એ પ્રમાણે મળવાનું ચાલુ થઈ જશે।